પંચમહાલમાં ભાજપના નેતાઓ નામચીન જુગારીઓ સાથે જુગાર રમતા ઝડપાયા। કાલોલ નગરપાલિકાના ભાજપના 2 કાઉન્સિલર જુગાર રમતા રંગે હાથ ઝડપાયા। કાલોલ સ્ટેટ વિજિલન્સ સેલની ટીમે 2 કાઉન્સિલર સહિત 27 લોકોની ધરપકડ કરી છે। ભાજપ કાઉન્સિલર આશિષ સુથાર અને અર્જુન રાઠોડની પોલીસે ધરપકડ કરી। 40 જેટલા શખ્સો જુગાર રમી રહ્યા હતા। જુગારના અડ્ડામાં પિતા દીકરો પણ જુગાર રમતા હતા। 23 બાઇક, 1.82 લાખ રોકડા અને 24 મોબાઈલ જપ્ત કરાયા। દોલતપુરા નજીક મકાનમાં જુગારધામ ચાલી રહ્યું હતું। તો એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને બીજી તરફ પંચમહાલમાં ભાજપના નેતાઓ નામચીન જુગારીઓ સાથે જુગાર રમતા ઝડપાયા છે। જી હા, કાલોલ નગરપાલિકાના ભાજપના 2 કાઉન્સિલર કે જે જુગાર રમી રહ્યા હતા અને ઝડપાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક ફોન લાઈન પર છે। વિવેક, જુગારધામ ઝડપાયું છે, જુગારીઓની સાથે 2 ભાજપના કાઉન્સિલર પણ હતા, શું માહિતી? જી, વાત કરીએ તો ગત મોડી સાંજે રાત્રિના સમય દરમિયાન દોલતપુરા ગામ નજીક જુગારધામ ઝડપી પાડ્યું છે, જેમાં 27 જેટલા આરોપી પકડી પાડ્યા છે, જેમાં 13 જેટલી બતાવ્યા છે। હાલ જે 7 લાખ રૂપિયા ઉપરાંતનો માલ કબજે કર્યો છે, 23 જેટલી બાઇકો કબજે કરી છે। જોવા જઈએ તો કાલોલના નગરપાલિકાના 2 કોર્પોરેટર સાથે ઝડપાયા છે, તેમજ પિતા પુત્ર પણ ઝડપાયા છે। હાલ જોવા જઈએ તો આ તમામ કાર્યવાહી કર્યા બાદ કાલોલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। બિલકુલ વિવેક, માહિતી બદલ આભાર।